બ્રેક બાદ આપનું સ્વાગત છે। લાલ બહાદુર શાસ્ત્રી અને હોમી ભાભાના મર્ડરની ફાઇલ અમે તમારી સમક્ષ ખોલી રહ્યા છીએ। બ્રેક પહેલાં અમે તમને જણાવ્યું હતું કે જાન મોહમ્મદના હાથનું બનાવેલું ભોજન શાસ્ત્રીજીએ ખાધું અને શાસ્ત્રીજીની જાન ગઈ। રશિયન ઇન્ટેલિજન્સ એજન્સી KGBએ શંકા હતી કે શાસ્ત્રીજીને ઝેર આપવામાં આવ્યું હતું। એ જ રાત્રે 3 વાગ્યે KGBના અધિકારીઓએ એ જ વિલાના એડમિનિસ્ટ્રેટર અહેમદ સતારો, તેના 3 આસિસ્ટન્ટ અને જાન મોહમ્મદને ઊંઘમાંથી ઉઠાડ્યા અને એક અજાણ્યા સ્થળે તેમને લઈ જવાયા। અહીં અહેમદે દાવો કર્યો હતો કે જાન મોહમ્મદે શાસ્ત્રીજીને ઝેર આપ્યું હોઈ શકે। ખરેખર ઝેર કોના કહેવાથી આપવામાં આવ્યું હતું એના વિશે અલગ અલગ થિયરી છે। શાસ્ત્રીજીની હત્યા માટે સૌથી પહેલાં 2 એંગલની ખૂબ ચર્ચા થઈ હતી। એક એંગલ એ છે કે શાસ્ત્રીજી તાશ્કંદથી પાછા ફર્યા બાદ સુભાષચંદ્ર બોઝના મામલે તપાસ પંચ રચવાના હતા, જેના સંબંધમાં તેઓ પુરાવા એકત્ર કરવાના હતા। કોઈ નહોતું ઈચ્છતું કે સચ્ચાઈ બહાર આવે। બીજી થિયરી શિપિંગ ટાઇકૂન જયંતિ ધરમ તેજાની છે, જે ભારત સરકાર પાસેથી 20 કરોડ રૂપિયા લઈને ભાગી ગયો હતો। શાસ્ત્રીજીનું નિધન થયું એ સમયે ધરમ તેજા તાશ્કંદમાં જ હતો। જોકે આ બંને માત્ર એક થિયરી છે, બંનેમાં કોઈ પણ જાતનો નક્કર પુરાવો મળ્યો નથી। જોકે એક ત્રીજી થિયરીની વિશે નક્કર પુરાવા પણ છે। અમેરિકાની એજન્સી CIA એટલે કે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ હત્યા કરાવી હોવાના પુરાવા અમેરિકામાંથી જ મળ્યા છે। 2008માં CIAના એજન્ટ રોબર્ટ ક્રોલી અને અમેરિકન પત્રકાર ગ્રેગરી ડગલસ વચ્ચે વાતચીત થઈ હતી। કન્વર્સેશન વિથ ધ ક્રો નામના એક પુસ્તકમાં આ વાતચીતનો ઉલ્લેખ છે। આ વાતચીતથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ભારત પરમાણુ હથિયાર બનાવવાની જાહેરાત કરતાં જ અમેરિકા પરેશાન થઈ ગયું હતું। શરૂઆતમાં શાસ્ત્રીજી પરમાણુ પરીક્ષણ માટે તૈયાર નહોતા, જોકે આખરે ભાભાએ તેમને મનાવી લીધા હતા। ચીન 16 ઓક્ટોબર 1964ના દિવસે એટોમિક બોમ્બનું પહેલું પરીક્ષણ કર્યું હતું, એટલે શાસ્ત્રીજીને પણ પરમાણુ હથિયારોની જરૂરત સમજાઈ હતી। ભારત પરમાણુ હથિયારોથી તાકાતવર બને એની સામે અમેરિકાને સખત વાંધો હતો। વળી એ સમયે ભારત રશિયાના પક્ષે હતું। અમેરિકાને લાગ્યું કે ભારત પણ પરમાણુ હથિયારો મેળવી લેશે તો રશિયા અને ભારતનો દબદબો વધી જશે। એ સમયે દુનિયા કોમ્યુનિસ્ટ અને કેપિટલિસ્ટ વચ્ચે વહેંચાઈ ગઈ હતી। જો કે ભારતના ઉદયથી એ પાવર બેલેન્સ ખોરવાઈ જશે એવો અમેરિકાને ડર હતો। કન્વર્સેશન વિથ ધ ક્રો પુસ્તકમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે। તાશ્કંદમાં શાસ્ત્રીજીનું નિધન થયું એના લગભગ 45 વર્ષ પછી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ PMO ઓફિસમાં અરજી કરાઈ। શાસ્ત્રીજીના નિધનને સંબંધિત માહિતી જાહેર કરવાની માંગણી કરવામાં આવી। જો કે PMO એના માટે ચોખ્ખી ના પાડી દીધી હતી। એ સમયે સરકારે જણાવ્યું કે આ માહિતી જાહેર કરવાથી એક ચોક્કસ દેશની સાથે ભારતના સંબંધો સામે જોખમ ઊભું થશે, એટલે કે સ્વાભાવિક રીતે અમેરિકા નારાજ થઈ જાય। ભારતના PM અને મહાન સાયન્ટિસ્ટના લોહીથી અમેરિકાના હાથ ખરડાયેલા છે। આ વાત ઓફિશિયલી બહાર આવે તો સ્વાભાવિક રીતે બંને દેશો વચ્ચેના સંબંધો પર અસર થાય। કન્વર્સેશન વિથ ધ ક્રો પુસ્તકમાં CIAના એજન્ટ રોબર્ટ ક્રોલી અને અમેરિકન પત્રકાર ગ્રેગરી ડગલસ વચ્ચેની વાતચીતના અંશો છે। રોબર્ટે એમ પણ કહ્યું છે કે અમે શાસ્ત્રીજીને પણ ખલાસ કરી દીધા। રોબર્ટે કહ્યું કે ગ્રેગરી, આ લોકો બોમ્બ બનાવવાની સાવ નજીક હતા। તેઓ તેમના દુશ્મન પાકિસ્તાનમાં પરમાણુ હથિયારોથી હુમલો કરે તો વાંધો નથી, બંને દેશોમાં ખૂબ જ વસ્તી છે। જો કે તેઓ પનામા કેનાલ કે લોસ એન્જલસ પર પણ પરમાણુ હથિયારોથી હુમલો કરી શકે છે। અમને એની ખાતરી નથી, પરંતુ આ અશક્ય નથી। શાસ્ત્રીજીની સાથે દેશને પરમાણુ હથિયારોની તાકાત આપવાનું સ્વપ્ન જોનાર મહાન સાયન્ટિસ્ટ હોમી ભાભાના મર્ડર માટે પણ CIA જવાબદાર હોવાનું આ પુસ્તક જણાવે છે। 1965માં હોમી ભાભાએ ઓલ ઇન્ડિયા રેડિયોને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ભારત 18 મહિનામાં પરમાણુ હથિયાર બનાવી દેશે। આ ઇન્ટરવ્યૂના 3 મહિના બાદ જ પ્લેન ક્રેશમાં હોમી ભાભાનું નિધન થયું હતું। બલ્કે શાસ્ત્રીજી અને હોમી ભાભાના નિધન વચ્ચે માત્ર 13 દિવસનો જ ફરક હતો। 11મી જાન્યુઆરી 1966ના રોજ દેશે તાશ્કંદમાં શાસ્ત્રીજીને ગુમાવ્યા, જ્યારે 24મી જાન્યુઆરી 1966ના દિવસે દેશે મહાન સાયન્ટિસ્ટ હોમી ભાભાને ગુમાવ્યા હતા।
CIA દ્વારા જ શાસ્ત્રીજીની જેમ બાબાની પણ હત્યા થઈ હોવાનો કન્વર્સેશન વિથ ધ ક્રો પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં CIAના એજન્ટ રોબર્ટ ક્રોલીએ અમેરિકન પત્રકાર ગ્રેગરી ડગલસને એમ પણ કહ્યું હતું કે મારો વિશ્વાસ કરો, હોમી ભાભા ડેન્જરસ હતા. તેમને કમનસીબ અકસ્માત થયો હતો. તેઓ અમેરિકા માટે વધારે સમસ્યા ઊભી કરવા માટે વિયેના જઈ રહ્યા હતા. એ સમયે તેમના પ્લેનના કાર્ગોમાં બોમ્બ બ્લાસ્ટ થયો. આલ્પમાં એ બધા જ માર્યા ગયા. કોઈ રિયલ પુરાવો નહીં અને દુનિયા વધુ સુરક્ષિત બની. ગ્રેગરીએ ક્રોલીને એમ પણ પૂછ્યું કે પ્લેનમાં હોમી ભાભા એકલા હતા. ક્રોલીએ કહ્યું કે ના, એ એર ઇન્ડિયાની કમર્શિયલ ફ્લાઇટ હતી. ગ્રેગરીએ ફરી સવાલ પૂછ્યો કે હોમી ભાભાની સાથે કેટલા લોકો માર્યા ગયા. ક્રોલીએ કહ્યું કે કોને ખબર, અને ફ્રેન્કલી કહું તો એની કોને પરવા છે. અમે આ પ્લેનને વિયેનામાં જ બ્લાસ્ટ કરી શક્યા હોત, પરંતુ અમે નક્કી કર્યું કે ઊંચા પર્વતોમાં આ પ્લેનના ટુકડા વેરવિખેર થાય એ વધારે સારું રહેશે. આ પુસ્તકમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે 1965માં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, એનાથી અમેરિકા અપસેટ થઈ ગયું હતું. આ યુદ્ધ જીત્યા બાદ ભારત પરમાણુ શક્તિ બનવા આગળ વધવા લાગ્યું અને એ જોઈને અમેરિકાની ચિંતા વધી ગઈ હતી, જેના લીધે અમેરિકાએ કાવતરું રચ્યું. આ કાવતરા વિશે અમે તમને વધુ જણાવીશું, પરંતુ સમય છે અત્યારે વધુ એક બ્રેકનો.